નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું પટેલ વૈદેહી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ, ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત। આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારી ઝપાઝપીના વરવા દ્રશ્યો સર્જાયા। ધારાસભ્ય ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફો ઝીકી દીધો। સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્ય અપશબ્દો બોલતા બોલાચાલી। તલોદરા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ। ગોચર પર દબાણ કરી દિવાલ બનાવી દેતા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને ઝઘડિયા કોર્ટમાં જમીન પરત લેવા દાવો। જંબુસરમાં ધોધમાર વરસાદમાં આરસીસી રોડની કામગીરી, ટંકારી ભાગોળથી બસ સ્ટેન્ડને જોડતા માર્ગનું ધોધમાર વરસાદમાં કામ કરાયું। વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ। ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરેલી વૈજ્યનાથ જ્યોતિર્લિંગની 1700 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના। ભરૂચ શહેરમાં 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ, નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। જૂના તવરા ગામે કાબુ ગુમાવતા ઇકો કાર નર્મદા કિનારે ઉતરી ગઈ હતી। ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ। આજ રોજ પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વિકાસ અધિકારી સાથે સંકલન બેઠક હતી, જેમાં ઇતિવિતિ યોજના અંતર્ગત મીટિંગ મળી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કમિટીમાં બિનસરકારી સભ્ય તરીકે ડેડિયાપાડા તાલુકામાં કુલ 6 સભ્યોનો સમાવેશ કરેલ તે બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। મીટિંગમાં ઉપસ્થિત આપના ધારાસભ્ય અને ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, સાગબારા તાલુકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ચૈતર વસાવા ઉગ્ર બન્યા હતા અને છૂટો મોબાઈલ તથા કાચનો ગ્લાસ ફેંક્યો હતો। ત્યારબાદ સામસામે મારામારીની ઘટના બનતા મામલો ગરમાયો હતો અને ધારાસભ્યએ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીકી દેતા અને છૂટો કાચનો ગ્લાસ અને મોબાઈલ મારી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આખી ઘટના સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્ય અપશબ્દ બોલ્યા, જેમાં સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે પડ્યા અને ધારાસભ્યએ લાફા ઝીકી દેતા મામલો ગરમાયો હતો। ત્યારબાદ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ સર્જાતા બંને પક્ષના સમર્થકો પણ સામે આવી જતા ઝપાઝપી મારામારીની ઘટના બનતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ બનાવ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી હતી, ત્યારે પણ આપના સમર્થકો સાથે પોલીસને ઘર્ષણ થયું હતું। આ બાબતે ચૈતર વસાવે ડેડિયાપાડા પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે ઉગ્ર બોલાચાલી દરમિયાન અચાનક સંજયભાઈ આર વસાવાએ મારી ફેટ પકડી લીધેલ હોય, કુર્તાના બટન તોડી નાખેલા હતા અને અમારી સરકાર છે જોઈ લેવાની ધમકી આપતા, જેથી સંજય આર વસાવા તાલુકા પંચાયત પ્રમુખ ડેડિયાપાડા વિરુદ્ધમાં કાયદેસરની તપાસ થવા મારી ફરિયાદ કરી છે। બીજી તરફ સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા ખાતે ઇતિવિતિની મીટિંગ ચાલી રહી હતી, જેમાં એજન્ડા પ્રમાણે ચર્ચા થઈ રહી હતી। ધારાસભ્ય ચૈતર વસાવા તાલુકા પંચાયત મહિલા પ્રમુખ સાથે બોલાચાલી થઈ હતી, જેમાં કાચનો ગ્લાસ અને મોબાઈલ છૂટો મારીને હુમલો કર્યો અને મહિલા સાથે જે અપમાનજનક વર્તન કર્યું એ ધારાસભ્ય તરીકે એમને શોભતું નથી, એમ કહીને ધારાસભ્યના આ વર્તનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું। જ્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજની એ મીટિંગમાં તાલુકા પ્રમુખ સાગબારા ડેડિયાપાડા, પ્રાંત અધિકારી મામલતદાર, એટીવીટી કમિટીના સભ્યો વગેરે હાજર હતા। ત્યારે આ મીટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા તાલુકાના મહિલા પ્રમુખ સાથે આપત્તિજનક શબ્દો બોલ્યા હતા। ગુસ્સામાં તેમણે મોબાઈલ ગ્લાસ વડે હુમલો કર્યો, ઝપાઝપી કરી હતી। અધિકારીઓની હાજરીમાં આદિવાસી મહિલાનું આવું અપમાનજનક વર્તન કરે ખૂબ શરમજનક વાત છે। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસની કાર્યવાહી કરશે।
જો કે આ ઘટના પછી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ભાજપના લોકોએ હાથાપાઈ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાની ફરિયાદ પણ પોલીસે ન લીધી. ઉલટાની ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ અને તંત્રએ ભાજપના લોકો સાથે મળીને લોકતંત્રની હત્યા કરી છે. પોલીસ ચૈતર વસાવાને પોતાના વકીલને પણ મળવા નથી દેતી. આ કયા પ્રકારની લોકશાહી છે? બીજેપીની અપીલ છે કે ચૈતર વસાવા પર હુમલો કરનાર લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને ચૈતર વસાવાને છોડવામાં આવે એવી માંગ ઈશુદાન ગઢવીએ કરી હતી. આમ આજે સમગ્ર મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પોલીસે ચૈતર વસાવાની અટકાયત કરી છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે આગળ તેના કેવા રાજકીય પ્રત્યાઘાતો પડે છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ઝઘડિયા તાલુકાના તલોદરા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ દબાણ કરી દિવાલ બનાવી દેતા પંચાયત દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો કર્યો છે. તલોદરા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અને ઝઘડિયા કોર્ટમાં જમીન પરત લેવા દાવો કર્યો, જેમાં જણાવ્યું છે કે ગામની 1 હેક્ટર ઉપરની જમીન પર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે દિવાલ બનાવી દબાણ કરાયું હોવા અંગે પંચાયત દ્વારા વારંવાર તંત્રને રજૂઆત બાદ પણ કંપની સામે કોઈ કાર્યવાહી નહીં થતા આખરે કંપની વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને ફરિયાદ કરાઈ છે. કંપનીના તમામ 7 ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં એક અમેરિકન ફોરેનર ડાયરેક્ટરનું નામ પણ સામેલ છે. એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે. એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ મેં જોયા પેપર્સ ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે ને આ લોકો ખોટું કરી રહ્યા છે. એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે. એ લોકો એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના. પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં. અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા. આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને, એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે, જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો તે. અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એ ફરિયાદ આપી છે. હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં. કલેક્ટર બી જાણે છે આ વાતથી કે ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચશ્રીએ. એટલે તમામ બધા પાસાઓ જોતા, કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે, એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है.
हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना। ભરૂચના જંબુસરમાં નગરપાલિકા દ્વારા ચાલુ વરસાદે આરસીસી રોડની કામગીરી ચાલતી હતી, જેનો વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જંબુસર નગરપાલિકા દ્વારા ટંકારી ભાગોળથી બસ સ્ટેન્ડને જોડતા માર્ગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રસ્તે કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને પગલે ભર વરસાદે પીસીસીનો માલ પથરાતો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લોકોને વેરારૂપી આવકને આ રીતે પાલિકા દ્વારા વરસાદના પાણીમાં વહાવી દેવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યા હતા. આ અંગે પાલિકાના સત્તાધારી પક્ષનો સમગ્ર મામલો લૂલો જવાબ સાંભળવા મળી રહ્યો છે, જેમાં તેમણે રસ્તાનું કામ ચાલુ હતું તથા પીસીસીનો માલ પથરાતો હતો અને એકાએક વરસાદ પડ્યો એવો બચાવ કર્યો હતો. જો કે 15 જૂન બાદ વરસાદના કારણે આ રીતે કોઈ કામ કરવાના હોતા નથી, ત્યારે આ કામગીરી કેવી રીતે ચાલી રહી હતી તે પણ પ્રશ્ન ઉદ્ભવે છે. ભરૂચના હાસોદ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પલ્લી વૈજનાથ જ્યોતિર્લિંગની 1700 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના થયા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે બોડા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાસોદના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પલ્લી વૈજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. આજ રોજ ગામના રામજી મંદિર, ભીડબંજર મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાસોદ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 28 દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને રેવતીદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 50 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે. કાવડ યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ 2 જ્યોતિર્લિંગ અમે કરવાના છે. અહીંથી એમનું અંતર 1500 જેવું છે, 1500 કિલોમીટર. અમે આશરે 30 દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને મહાદેવને જલ અર્પણ કરીશું. અત્યાર સુધીમાં અમે 9 જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે 1 જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ. એટલે અમારું 12 જ્યોતિર્લિંગ અમારે હવે 1 વર્ષ રહ્યું છે અમે, અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા 12 જ્યોતિર્લિંગ. હર હર મહાદેવ. ભરૂચ શહેરમાં 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ગત રોજ મધ્યરાત્રિના સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેરમાં વરસેલ 1 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યારે ભરૂચના મહત્વના ગણાતા સેવાશ્રમ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા શહેરના સેવાશ્રમ રોડ પર આ જ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થાય છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે છે વરસાદી પાણી ભરાઈ જાય છે, જેનો ભોગ શહેરીજનોએ બનવું પડે છે. બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા શહેરના ડભોઈવાડ ફાંતા તળાવ વિસ્તારમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડભોઈવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ પર વહ્યું હતું, તો બીજી તરફ બાળકો પણ આ પાણીમાં મજા મસ્તી કરતા નજરે પડ્યા હતા. ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે. રવિવારની રજાની મજા લોકોએ વરસાદ વચ્ચે માણી હતી. ભરૂચ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, ઠેર ઠેર જળબંબાકાર, સેવાશ્રમ માર્ગ પર ઘૂંટણસમાં પાણી. ભરૂચ શહેરમાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસતા શહેરના
અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સેવાશ્રમ માર્ગ પર ગૂંથણસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘર આંગણે પણ પાણી ઘૂસી જવાની ફરિયાદો મળી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા વિક્ષેપ ઊભો થયો છે અને વાહન ચાલકોને લાંબા સમય સુધી પાણીમાંથી પસાર થવું પડ્યું. વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે સતત વરસતા વરસાદના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. જૂના તવડા ગામે ઇકો કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર નર્મદા કિનારે ઉતરી ગઈ હતી. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે જંબુસર તાલુકાના નાડ ગામના ઇકો ચાલક ગાડી નંબર GJ06PC3184ના કાર ચાલક કોઈ કારણોસર તવડા ગામે તેઓના સંબંધીને મળવા આવ્યા હતા. કાર ચાલકે જૂના તવડા સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે મુખ્ય રોડ પરથી ઇકો કારનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી નર્મદા નદી કિનારે ઉતરી ગઈ હતી. જેની જાણ તવડા ગામના સરપંચ જાગૃતિબેન પરમારને થતાં ઘટના તેમના પતિ પૃથ્વીરાજસિંહ તથા વોર્ડ સભ્ય અલ્કેશભાઈ સહિત ગામના નાગરિકો દ્વારા ઇકો કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈ જ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. રાત્રિના સમયે સારણ ગામમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી, જેનો પીછો કરતા કાર હાથ લાગી ન હતી અને 5 જેટલા શખ્સો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો રાત્રિના લગભગ 2 વાગ્યાના અરસામાં સારણ ગામના યુવાનો કાર લઈને બહાર ગયા હતા, જેઓ રાત્રિના સમયે ઘરે પરત આવી રહ્યા હતા. ગ્રામમાં પ્રવેશતા જ એક શંકાસ્પદ ઝાયલો કાર નજરે પડી હતી. કારમાં સવાર યુવકોને શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેઓ નજીક જઈ રહ્યા હતા. જોકે તેઓ પહોંચે તે પહેલા જ અજાણ્યા ઈસમોએ ઝાયલો કાર ફૂલ સ્પીડમાં હંકારી મૂકી હતી. થોડા દિવસ પહેલા જ ગામમાં ₹45 લાખની મોટી ચોરી થઈ હોવાથી ગ્રામજનો પણ સતર્ક બન્યા હતા, જેથી ગ્રામજનોએ તેઓનો પીછો કર્યો હતો. તે દરમિયાન સારણથી સાયખા માર્ગ પર ટર્નિંગ નજીક ઝાયલો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. તે દરમિયાન પીછો કરી રહેલા ગ્રામજનો પણ નજીક આવી પહોંચ્યા હતા, પરંતુ ઝાયલો કારમાંથી 5 જેટલા ઈસમો નીચે ઉતર્યા હતા, જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત કરી ન હતી. ઝાયલો કારમાંથી ઉતરેલા ઈસમોએ કારને ઊંચકી રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી અને તેઓ કોઠિયા માર્ગ તરફ ભાગ્યા હતા. ગ્રામજનોએ હિંમત દાખવી સતત તેઓનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ વાગડા પોલીસને પણ જાણ કરી હતી, જેથી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. ઝાયલો કાર ત્યાંથી વહિયાલ થઈ ઓછણ અને ત્યાંથી પહાજ માર્ગે પડી હતી. ગ્રામજનો સતત પીછો કરતા રહ્યા હતા. આ દરમિયાન પહાજ ગામ નજીક GRD જવાન ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, જો કે તેનો આબાદ બચાવ થયો હતો. અજાણ્યા ઈસમો પહાજથી રોજા ટંકાળિયા માર્ગે ફૂલ સ્પીડે કાર બગાડી ફરાર થઈ ગયા હતા. ગ્રામજનોનું કહેવું છે કે ઝાયલો કારમાં 5 જેટલા ઈસમો હતા, જેમના પહેરવેશથી શીખ જ્ઞાતિના લાગતા હતા અને કારમાં ડુક્કર પણ જોવાયા હતા, જેથી ડુક્કર પકડવા આવતા લોકો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે પોલીસ વિસ્તારના તમામ CCTV ફૂટેજ ચકાસી રહી છે અને શંકાસ્પદ કારની તપાસ હાથ ધરી છે. GCERT અંતર્ગત હાસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડેની પહેલ અન્વયે બાળકો દફતર વગર શાળામાં આવ્યા હતા. બાળકોમાં મોબાઈલ ફોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને બેગલેસ ડેમાં બાળકોને સફાઈ અંગે પ્રદર્શન, માસ ડ્રીલ, યોગ અને શારીરિક કસરતો જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સાથે શૈક્ષણિક રમતો, ગીત, સંગીત જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ મુખ્ય હેતુ રહેલો છે, જેને સારા પરિવારે ટીમવર્કથી સાર્થક કર્યો હતો. આજ રોજ અમારી પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ અમે સૌએ સફાઈ સ્વચ્છતા કર્યા બાદ વિવિધ આસનો, શારીરિક કસરતો, માસ ડ્રીલ કરેલ હતું. અંતે ગીત સંગીતમાં ભાગ લઈ વાર્તા, અંતાક્ષરી, બાળગીત જેવી સ્પર્ધામાં ભાગ લીધો. આજે અમને ખૂબ જ મજા આવી. ભરૂચ SOG પોલીસે મોહરમ પર્વ પૂર્વે હાથ ધરેલ ચેકિંગ દરમિયાન કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ 20 મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ એસઓજી પોલીસ તાજિયા રૂટ વિસ્તારમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત પોલીસે ધાબા અને મકાન ભાડુઆત ચેકિંગની કામગીરી કરી હતી. જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના જાહેરનામા મુજબ મકાન માલિકોએ પરપ્રાંતીય વ્યક્તિઓને મકાન કે દુકાન ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મમાં જાણ કરવી ફરજિયાત છે. આ નિયમનું પાલન ન કરનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસે તપાસ દરમિયાન જોયું કે કેટલાક મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી કરાવી નથી. આ નિયમનો ભંગ કરનાર 20 માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યા છે. પોલીસની કામગીરીના પગલે જાહેરનામાના પાલન નહીં કરતા મકાન માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. મોહરમ પર્વની પૂર્વ સંધ્યાએ શહેરમાં તાજિયા જુલુસ, કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઉજાશે પર્વ. ભરૂચ શહેરમાં મોહરમ પર્વની પૂર્વ સંધ્યાએ વિવિધ વિસ્તારોમાંથી તાજિયાની યાત્રાઓ કાઢવામાં આવી હતી. કતપોર બજાર, 4 રસ્તા સહિતના વિસ્તારમાં તાજિયા લઈને નીકળેલા શક્તિશાળી જુલુસોને મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. આજે શહેરમાં મોહરમ પર્વની મુખ્ય ઉજવણી ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવશે. સંભવિત કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત ન થાય તે માટે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો છે. ચોડિયાવાડ પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને ક્યુઆરટી ટીમો તૈનાત કરવામાં આવી છે. શાંતિપૂર્ણ અને સુલેહયુક્ત રીતે પર્વ ઉજવવા માટે સ્થાનિક મસ્જિદ સમિતિઓ તેમજ તાજિયા કમિટીઓ સાથે તંત્ર સતત સંવાદ કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન 30 સપ્ટેમ્બર 2025 સુધી 3 માસ માટે ચાલશે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સરકારી બેંકોના અધિકારીઓ સાથે આ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાણાકીય યોજનાઓના લાભ અને તેના ઉદ્દેશ્યની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર બેંકો સાથે મળીને વધુમાં વધુ લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડશે. તાલુકા કક્ષાએ ટીડીઓ અને મામલતદારો અભિયાન અંગેની માહિતી લોકો સુધી પહોંચાડશે. ભરૂચ જિલ્લાના તમામ ગામોમાં જાગૃતિ અને લાભાર્થી સંતૃપ્તિ કેમ્પનું આયોજન કરાયું છે. બેંક પ્રતિનિધિઓ ગામ કક્ષાએ જઈને રી-કેવાયસી કરશે, નવા બેંક ખાતા ખોલશે અને જન સુરક્ષા યોજનાઓથી લોકોને સુરક્ષા આપશે. અભિયાન હેઠળ અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ આપવામાં આવશે. લોકોને ડિજિટલ છેતરપિંડીથી બચવાની માહિતી પણ આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રયોજનોના વહીવટદાર, તાલુકા નોડલ અધિકારીઓ, લીડ જિલ્લા મેનેજર, વિવિધ બેંક મેનેજરો, મામલતદારો અને ટીડીઓ હાજર રહ્યા હતા. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં મોહરમ અંગેની કામગીરી ન થતાં સ્થાનિક સદસ્યોએ વિસ્તારના રહીશો સાથે પાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી. આમોદ નગર વિસ્તારમાં મોહરમ માસના 9મા ચાંદે તાજિયા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી વાવડી ફળિયામાં જુમા મસ્જિદના અખાડા ઉપર જતા હોય છે. જે તાજિયા જવાના રૂટ પર અગાઉ થયેલ શાંતિ સમિતિની મીટિંગ દરમિયાન લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા તાજિયા રૂટ ઉપરના ખાડા નહીં પુરાવતા તેમજ નડતરરૂપ પાવર કટિંગ નહીં કરતા તાજિયા કમિટીના સભ્યોમાં પાલિકાની કામગીરી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી વોર્ડ નંબર 5ના સદસ્ય ઇરફાન રાણા પોતાના સમર્થકો તેમજ તાજિયા કમિટીના સભ્યો સાથે નગરપાલિકા કચેરીએ ટોળા સાથે ઘસી ગયા હતા અને નગરપાલિકા હાય હાય તેમજ હાય રે ભાજપ હાય હાયના સૂત્રો પોકાર્યા હતા. નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ કે મુખ્ય અધિકારી હાજર ના હોવાથી નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં ઉગ્ર રજૂઆતોને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જ્યારે પ્રમુખ જલ્પા પટેલને વોર્ડ સદસ્ય ઇરફાન રાણાએ 2 થી 3 વાર ફોન કરવા છતાં ફોન ઉઠાવ્યો ન હતો. ત્યારબાદ મુખ્ય અધિકારીને ફોન કરતા મુખ્ય અધિકારીએ તાજિયા રૂટની સાફ સફાઈ તેમજ ખાડા પુરાવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કેડિલા ફાર્માસ્યુટિકલ સંચાલિત ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કાકાબા હોસ્પિટલ હાસોટ ખાતે ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે કાકાબા હોસ્પિટલ હાસોટ અને યુનિટી બ્લડ બેંક તેમજ ભારતીય જનતા યુવા મોરચાના સંગઠનના સહયોગ દ્વારા રક્તદાન મહાદાન થીમ પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર હાંસોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ચાંપાનેરી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી, હાંસોદ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી અનંતભાઈ પટેલ, મહામંત્રી જિગ્નેશભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ ગેમલસિંહ પટેલ વગેરે હાજર રહ્યા હતા. 27 યુનિટ બ્લડ યુનિટી બ્લડ બેંક દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોલતપુર અને વાલિયા આંગણવાડીના નવા મકાનનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ગામના આગેવાનો તથા વાલીઓને સાંસદે જણાવ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રના બાળકોના શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર આંગણવાડીમાં ભણતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળક તંદુરસ્ત રહે અને પૌષ્ટિક આહાર મળે એના માટે સરકાર સતત ચિંતા કરે છે અને કાળજી પણ રાખે છે. તો આપણે પણ આપણા બાળકને સ્વચ્છ રાખી નિયમિત આંગણવાડી તથા ગામની શાળામાં બાળકોને મોકલીએ અને નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા ઉપરાંત પૃથ્વીસિંહ ગોહિલ, પૂર્વ તાલુકા પ્રમુખ સેવંતુભાઈ વસાવા, માનસિંહભાઈ વસાવા, વાલિયા તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરી, ગામના સરપંચ અને અન્ય ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આમોદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. આમોદમાં ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આંબલીપુરા કાછિયાવાડ લક્ષ્મીનારાયણ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવાનો તેમજ આમોદ નગરના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય ડી.કે. સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી યુવા મોરચાના કાર્યને બિરદાવ્યું હતું. રક્તદાન શિબિરમાં ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ ડીંબચિયા, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર, નગરસેવક અક્ષર પટેલ, વિનોદ પટેલ, મહેશ પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નગરસેવકોએ પણ રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. આ વિસ્તારના શહેરના સૌ યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજે આ ગામના સૌ યુવાનોએ ભાગ લીધો અને બ્લડ ડોનેશન રક્તદાન કર્યું. તો આ નિમિત્તે હું તમામ શહેરના આગેવાનોને, સૌ કાર્યકર્તાઓને, ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવું છું. શ્યામા પ્રસાદ મુખર્જી જે બલિદાન દિવસ છે ને આજે એમનો જન્મદિવસ પણ છે, તો એ નિમિત્તે પણ સૌ કાર્યકર્તાઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના આદર્શ એવા શ્યામા પ્રસાદ મુખર્જીના ચરણોમાં શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યુવા મોરચા દ્વારા એને પણ હું ખૂબ બિરદાવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના 60મા પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે યોજાયો હતો. આ સમારંભમાં વર્ષ 2025-26 માટે ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તરીકે યજ્ઞા પવન ત્રિવેદી અને સેક્રેટરી તરીકે શ્રુતિ અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી હતી. પ્રમુખ તેમજ તેઓની ટીમની શપથવિધિ ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન અંકલેશ્વર શહેરના જયશ્રીબેન અમીપરા દ્વારા કરવામાં આવી હતી. આ સમારંભ દરમિયાન પ્લાસ્ટિક અવેરનેસ અને ઈ-વેસ્ટ જેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ભરૂચ જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આખા વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી એવા વિવિધ પ્રોજેક્ટોની પણ જાહેરાત કરવામાં આવી હતી. પોદાર જમ્બો કિડ્સ જાડેશ્વર દ્વારા મૂવી ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના યુગમાં જ્ઞાનનો સ્ત્રોત ચોપડીઓ સુધી સીમિત બોર્ડો વ્યાપ થયો હોય તો પછી કોઈ સિનેમા પ્રેરણાદાયી હોય તો એમાં પોદ્દાર પાછળ કેમ રહે? વિશ્વવ્યાપી જાણકારીને માધ્યમની તક ગણી બાળકો માટે મૂવીનું આયોજન કરવામાં આવ્યું હતું. સારા ગમત સાથે જ્ઞાન મહત્વ આપતી હોવાથી આમ થાય એમાં કોઈ બે મત નથી. એક શિક્ષક ધારે તો શું ન કરી શકે? દિવ્યાંગ બાળકો પણ થોડો પ્રેમ અને પ્રેરણા મળે તો તે ધારે તે કરી શકે છે. પાંગરો પણ ધારે તો પહાડ પણ ચડી શકે છે. આ વિચારને કેન્દ્રમાં લઈને બનેલું સિતારે જમીન પર સિનેમા પ્રેરણાસ્પદ હોય અને બાળકોના મનોવિશ્વને સમજવા અને વાલીઓને તેમના બાળકોની લાગણીઓ અને પડકારો પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો હોય. બાળકો સાથે માતા પિતાને પણ એના ભાગીદાર બનાવવામાં આવ્યા હતા.
કારણ કે છેલ્લે માતા પિતા અને શિક્ષકનું સહિયારું યોગદાન બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકે છે. સિનેમાઘરમાં બાળકોને માતા પિતાનું શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજનો સોશિયલ મીડિયાના યુગમાં ફોટોગ્રાફી કેમ ભૂલાય? બાળકો તથા વાલીઓની મનમોહક તસવીરો લેવામાં આવી હતી. આ બધી જ તૈયારીઓમાં બાળકો અને વાલીઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો અને ઉત્સાહપૂર્વક નાના સિતારાઓએ પણ સિતારે જમીન પરની મજા માણી હતી. જાણે એમ લાગતું હતું કે નાનકડા સિતારા સાચે જ જમીન પર આવી મજા માણી રહ્યા છે. આ તબક્કે વાલીઓએ ઉત્સાહપૂર્વક શાળાના ચેરમેન રાઘવ પોદારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ. ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત. આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારી ઝપાઝપીના વરવા દ્રશ્યો સર્જાયા. ધારાસભ્ય ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફો ઝીકી દીધો. સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્ય અપશબ્દો બોલતા બોલાચાલી. તલોદરા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. ગોચર પર દબાણ કરી દિવાલ બનાવી દેતા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને ઝઘડિયા કોર્ટમાં જમીન પરત લેવા દાવો. જંબુસરમાં ધોધમાર વરસાદમાં આરસીસી રોડની કામગીરી. ટંકારી ભાગોળથી બસ સ્ટેન્ડને જોડતા માર્ગનું ધોધમાર વરસાદમાં કામ કરાયું. વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરેલી વૈજ્યનાથ જ્યોતિર્લિંગની 1700 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના. ભરૂચ શહેરમાં 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા. જૂના તવરા ગામે કાબુ ગુમાવતા ઇકો કાર નર્મદા કિનારે ઉતરી ગઈ હતી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.